નમસ્કાર ખેડૂત મિત્રો, આજે જોઈશું કે વન્ય પ્રાણીઓથી માનવીનું મૃત્યુ કે પશુનું મૃત્યુ થાય તો કેટલી સહાય મળવા પાત્ર થાય છે, શું સહાયમાં વધારો કર્યો છે, તો ચાલો જોઈ લઈએ। અહીં તમે જોઈ શકો છો કે વન્ય પ્રાણીના હુમલાથી થતા માનવ મૃત્યુ, ઈજા તથા પશુ મૃત્યુ અંગે સહાય ચૂકવવા તથા તેના દરોમાં વધારો કરવા બાબત તો કેટલો વધારો કરવામાં આવ્યો છે એ જોઈ લઈએ। દાખલા તરીકે માનવ મૃત્યુ કે કાયમી અક્ષમતા, અપંગતા વ્યક્તિ દીઠ ₹10 લાખ। ત્યારબાદ માનવ ઈજા જેની અંદર ગંભીર ઈજા મહત્તમ 2 લાખ, સામાન્ય ઈજા મહત્તમ 25,000 સુધી। પશુ મૃત્યુ સહાય પશુ દીઠ ગાય ભેંસ માટે 50,000, ઊંટ માટે 40,000, ઘેટા બકરા માટે 5,000, બિન દુધાળા પશુ ઊંટ, ઘોડા, બળદ માટે 25,000, રેલો, પાડો, પાડી, ગાયની વાછરડી, ગધેડો, પોની વગેરે માટે 20,000। આ ઠરાવના હુકમની તારીખથી અમલમાં આવશે અને ઠરાવ બહાર પાડતા પહેલાંના બનાવોમાં જો કોઈ વળતર ચૂકવવાનું બાકી હોય તો જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચૂકવવાનું રહેશે। બીજી બાબત છે કે કાયમી અક્ષમતા, ગંભીર ઈજા કે સામાન્ય ઈજા કિસ્સામાં જેવા ઘટના બની હોય તે વિસ્તારના CSC PSCના તબીબી અધિકારીશ્રી સિવિલ સર્જનના પ્રમાણપત્રને આધારે નિર્ણય લેવાનો રહેશે। ત્યારબાદ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં દર્શાવેલ વન્ય પ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતા વન્ય પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરુ, ઝરુખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ, ઈજા તથા પશુ મૃત્યુ થયેલ હોય તેવા કિસ્સામાં આ વળતર ચૂકવવાનું રહેશે। તો આ પ્રકારનો મિત્રો આ ઠરાવ હતો। હવે વધુ માહિતી કેવી રીતે મેળવવી તે જોઈ લઈએ। તો તેના માટે તમારે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને ફોરેસ્ટ ગુજરાત લખશો તો અહીં તેની એ વેબસાઇટ આવી જશે, ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત। તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરીશું તો પ્રથમ તો ઇંગ્લિશની અંદર વેબસાઇટ હશે, પરંતુ આપણે તેને ગુજરાતીમાં કરીએ। ગુજરાતીમાં કરવા માટે તમે અહીં ગુજરાતી કરી શકો છો, તો ચાલો આપણે ગુજરાતી ક્લિક કરીએ। ત્યારબાદ જોઈએ, ત્યારબાદ અહીં બાજુમાં 3 ટપકા આવે છે તેના ઉપર ક્લિક કરીએ। તો તમે 3 ટપકા ઉપર ક્લિક કરશો તો અહીં યોજનાઓ ઉપર ક્લિક કરશો તો તમને તમામ યોજનાઓ જે ફોરેસ્ટની છે એ તમને જાણવા મળશે। અહીં એ લગતી યોજના તમે જોઈ અને વધુ માહિતી મેળવી શકો છો, બરાબર છે, શું છે, કઈ રીતના છે। પરંતુ એક બીજો હેલ્પલાઇન નંબર પણ છે। તો આ પ્રકારની અરજીઓમાં જે તમારું ફોર્મ ભરવાનું છે તેના માટે તમારી નજીકમાં આવેલી રેન્જ ફોરેસ્ટની ઓફિસ, RFO જેને કહેવાય, એમની ઓફિસે પણ જઈ અને વધુ માહિતી મેળવી શકો છો, અથવા તો વન અને પર્યાવરણની ઓફિસ હોય ત્યાં પણ તમને વધુ માહિતી મેળવી શકશે। અથવા હેલ્પલાઇન નંબર 1926 ઉપર તમે ફોન કરશો, તમારા 1926 ડાયલ કરશો અને ત્યાં તમને તાલુકો, જિલ્લો પૂછશે, એટલે તમને ત્યાંના નજીકના રેન્જ ફોરેસ્ટ અથવા તો જે તે અધિકારીનો નંબર આપશે, તો એના ઉપર તમે આ નંબર ઉપર ફોન કરી અને વધુ માહિતી પણ તમે મેળવી શકો છો। તો આ યાદ રાખજો, 19 અને 26 જે વન પર્યાવરણની તમામ પ્રકારની મદદ અને સહાય માટે હેલ્પલાઇન નંબર છે। તો થેન્ક યુ, આભાર। આ હતી આજની માહિતી, આભાર।